તો રાજકોટ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાનો જે મામલો છે તેમાં ગેમ ઝોનના સંચાલક જયદીપસિંહે ઘટના ઢાંકવાનો પ્રયાસ કર્યો છે। શોર્ટ સર્કિટ નહીં, સ્મોક ડિટેક્ટરમાં ધૂળ આવી જતા હૂટર વાગ્યાનું તેણે રટણ કર્યું છે। તણખા જરતા ધુમાડો નીકળ્યો હતો અને નાસભાગ મચી હતી તેવું પ્રત્યક્ષદર્શીનું પણ કહેવું છે। ત્યારે લોકોને ટીઆરપી ગેમ ઝોનની યાદ તાજી અહીં કરાવી દીધી છે। ગેમ ઝોનમાં આગ લાગવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શોર્ટ સર્કિટ થતા તણખા જડતા આગ લાગી હતી। ત્યારે સંચાલક જે છે તે બચાવ કરી રહ્યા છે કે શોર્ટ સર્કિટના કારણે નહીં, પરંતુ આ આગ જે છે તે સ્મોક ડિટેક્ટરમાં ધૂળ આવી જતા ડાબી બાજુની સાઈડ ઉપર ટ્રેમ્પોલિનમાં એક તણખા જેવું ઝીણું અને 2-4 ટીપા પડ્યા, પણ એક વ્યક્તિ કોઈ હતો અંદર, એને આ લોકોનો સ્ટાફ જ હશે, અને એ તરત જ ઉપર ચડી અને એને ઠારવાની કોશિશ ને બધું કર્યું જ, પણ ધુવાણો ખૂબ થઈ ગયો હતો અને ત્યાં સુધીમાં લોકોને જે ટીઆરપીનું કે મગજમાં હોય એની લીધે ખૂબ આગ લાગી કરીને દોડવા માંડ્યા। જો આ ઘટના છે 7 વાગ્યા 7:15 આજુબાજુ થઈ, અને આ લોકો પાસે ફેસિલિટીઝ પણ બધી જ હશે જ ડેફિનેટલી, પણ ગેટ પણ વધારે છે, પણ જો 9 વાગે કે આ બાજુથી હોય તો નાના છોકરાઓ ચોક્કસપણે આમાં દબાઈ જાય કે કંઈ પણ એવી ઘટના કદાચ થઈ શકે।